છે। મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પ્રદૂષણના કારણે ખેતર બંજર બની જતા ખેડૂતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખ્યો। મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ ખેતરના માલિક પ્રાણજીવનભાઈ કાલરિયાએ તેના ખેતરમાં બાજુની ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવે છે, જે પ્રદૂષણથી ખેતી બંજર બની ગઈ છે અને કોઈ વાવેતર કરેલો પાક ઉગતો નથી। તે પ્રદૂષણ અટકાવવા મોરબી જિલ્લાની રફાળેશ્વર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને લેખિત અરજી કરી છે, જેને 11 દિવસ પૂર્ણ થયા છે। તે છતાં હજુ સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ પર જઈને તપાસ કરી નથી। ત્યારે હાલ વરસાદી માહોલ હોય, વરસાદ પડે તો આ કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેની રાહ જોઈને તો આ તંત્ર બેઠું તો નથી ને, તેવો સવાલ પ્રદૂષણનો ભોગ બનતા લોકોએ ઉઠાવ્યો છે। આ બાબતે વાત કરીએ તો જીવાપર ગામે રહેતા ખેડૂત પ્રાણજીવન નાનજીભાઈ કાલરિયાની જમીનમાં જસમતગઢ ગામની સીમમાં આવેલી છે। તે જમીનના શેઢે ગ્રેનાઇટો એલએલપી ફેક્ટરી છેલ્લા 7 વર્ષથી ચાલી રહી છે। તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી આ પ્રાણજીવનભાઈના ખેતરમાં કાઢે છે, જેના પ્રદૂષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતર થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો નથી। પ્રદૂષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે। ખેતરમાં નક્કામા છોડનો ઉપદ્રવ વધી ગયો છે। ખેડૂતની આજીવિકા હોય, આ પ્રદૂષણ તાત્કાલિક બંધ કરાવવા મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તારીખ 10 જૂન 2024ના રોજ કરાઈ છે। આ લખાય છે ત્યાં સુધીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કોઈ અધિકારી કે કર્મચારીએ આ સ્થળની મુલાકાત લીધી નથી। ત્યારે હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે। જો વરસાદ પડે તો કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેવી કોઈ હરકત તો આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કર્મચારીની નથી ને, તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે। ત્યારે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવાનું રહ્યું।